રામ રામ બધાને અને ફરીથી એક મારા ભાંગલા ટૂટલા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને મિત્રો આજે સુરતમાં વરસાદ બહુ પડે છે અને આજે છે રવિવાર અને રવિવારનો વરસાદ બહુ પડી ગયો છે. અને મિત્રો આપણે જવાનું છે આવો વરસાદમાં દૂધ લેવા જવાનું છે અને કડાકા બડાકા બહુ થાય છે મિત્રો અને વરસાદ તો બહુ જ પડે છે. અત્યારે હજી ચાલુ જ છે. જો બહુ મિત્રો આપણે અવાજ આવવાનો છે જોરદાર, વીજળીનો અવાજ આવશે જોરદાર. જો ખાલી હવે બહુ જ વીજળી થાય છે મિત્રો. ચાલો તો આપણે હવે આગળ દૂધ લેવા જઈએ અને તમને વરસાદનો નજારો બતાવો મિત્રો. બહુ જ વરસાદ પડે છે. હાલો મિત્રો કન્ટિન્યુ. મિત્રો સુરતમાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરસાદને વીજળીને એમ તો જો તમે ધોમે ધોમ વરસાદ પડે છે. ને આવા વરસાદમાં આપણે જતા દૂધ લેવા અવાજ તો જો ધોમે ધોમ વરસાદ પડે. આ વાડીમાં આપણું સ્નેહ મિલન હતું, અત્યારે ધોમે ધોમ વરસાદ પડે. ના આવા વરસાદમાં મિત્રો છે ને બહુ મજા આવે. કેટલો વરસાદ પડે ને આ બધું ભરાઈ ગયું છે. હવે આપણે લઈ લઈએ ગાંઠિયા 20 કરવાના છે. ચોક વરસાદ પડે છે. જા ભાઈ વરસાદના હુતા જ છે. જા બધા કેટલો અવાજ આવે તો હજી હુતા. સાબે નાવા તો આવું છે આગળ. એ જો કેમ આવા વરસાદના ગાંઠિયા ખાવા વિયાવો. હાલો મિત્રો ગરમા ગરમ ગાંઠિયા તો મિત્રો આ બાલ્કનીમાંથી તમે નીચે વરસાદ તો જો તમે તો આમ વરસાદ ભારે વીજળીના કડાકા થાય એવો. પણ એકવાર વીજળી થાય તો મજા આવે. હવે મિત્રો આપણે અવાજ આવશે. તો મિત્રો આ ભાઈ મેચ રમવા ગયા હતા પણ વરસાદ આવ્યો ને એમાં બધું પૂરું થઈ ગયું અને મેચનું ભાંગી ગયું. ગાડી બંધ પડી ગઈ. એમને દોરીને જાય છે. આ ભાઈની ગાડી બંધ પડી ગઈ. આ વરસાદમાં એન્જિનમાં પાણી ગળી જાય ને તો મિત્રો ગાડી બંધ પડી જાય. તો મિત્રો અહીંયા પાણી કેટલું થાય છે. કમ પાણી થાય. અવાજ બહુ આવે મિત્રો.
બે જાવ હેઠી. ઓ ગાંઠિયા થોડાક જ રહેવા દીધા. હે એવું થોડું હાલે ખાવા જોઈએ ને. હાલો બીજું તો ગાંઠિયા ભાઈ લઈ બહાર વરસાદ બહુ પડે છે. તો મિત્રો આપણે ધાબે નાવા આવી ગયા છીએ. વરસાદ થોડોક રહી ગયો છે, પછી તો આ નાના નાના છોકરાને બધા નાવા આવી. તો મિત્રો આપણે વૈયામાં ધાબેથી નાહીને હવે વરસાદ તો બહુ આવી ગયો મિત્રો. આ છત્રી બધી તો પલળી નથી. મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરાક કોમેન્ટમાં જણાવજો, અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો, અને મળશું પછી આવતા નવા વિડીયોમાં. આ રીતે બધાને જય શ્રી રામ.